આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી જોઈશું. તો આપણે યુનિટ નંબર 1 છે એનું એક્ટિવિટી 4 ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી, એમાં અડધો પાઠ પૂરો કર્યો હતો. પેજ નંબર છે 6 ઉપર. એમાં યસ સર સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું કે નંદિતા હોટ સીટ ઉપર બેસે છે અને મિસ્ટર પરમાર જે હોસ્ટ હોય છે એ તેમને ગેમના જે નિયમો હોય છે, રૂલ હોય છે એ સમજાવે છે કે દરેક 6 પ્રશ્નો પૂછવામાં આવશે. એમાં દરેક સાચા આન્સર માટે એને ભેટ આપવામાં આવશે અને જો 6 ઉત્તર સાચા આપશે તો છેલ્લે એને સ્કોલરશિપ આપવામાં આવશે. એમાં 3 હેલ્પલાઇન છે, એમાં 2નો યુઝ કરી શકો છો. પહેલો છે હેલો હેલ્પ, બીજું એક્સપર્ટ એડવાઇસ અને થર્ડ છે સ્ટુડન્ટ સપોર્ટ. આ 3 હેલ્પલાઇનની વાત કરી હતી. તો હવે આગળ મિસ્ટર પરમાર કહે છે, નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે કે ધ ફર્સ્ટ ક્વેશ્ચન્સ ઓન યોર સ્ક્રીન ઇઝ, કે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. કયો પહેલો પ્રશ્ન છે? તો હુ વ્રોટ ધ પોયમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન, કે ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? એના આ રહ્યા વિકલ્પો. પોયમ એટલે કવિતા, કે ગ્રામ માતા જે કવિતા હતી તે કોણે લખી હતી? એના વિકલ્પો નીચે આપેલા છે. ઓપ્શન એ કરશનદાસ માણિક, ઓપ્શન બી કલાપી, ઓપ્શન સી ઉમાશંકર જોશી, ઓપ્શન ડી પ્રેમાનંદ. આ 4 ઓપ્શન એને કહે છે. આ 4 ઓપ્શનમાંથી એને ઉત્તર આપવાનો છે. નંદિતા સેઝ, નંદિતા કહે છે સર ઇટ ઇઝ બી કલાપી, કે સાહેબ એનો જવાબ છે બી કલાપી. બરાબર. મિસ્ટર પરમાર સેઝ આર યુ શ્યોર, તને ખાતરી છે? તું શ્યોર છું આ જવાબમાં? એવું મિસ્ટર પરમાર એને પૂછે છે. નંદિતા સેઝ, નંદિતા કહે છે યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ, શું આ તારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેઝ, નંદિતા કહે છે યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ સો લેટ્સ સી, તો ચાલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. જે એમનું લેપટોપ હોય છે, લેપટોપનું નામ શું છે? મિસ્ટર બ્રાઇટ. એ લેપટોપને કહે છે પ્લીઝ શો ધ રાઇટ આન્સર, મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર, કોમ્પ્યુટર છે એનો ઉત્તર બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ, અને હા તું સાચી છે. ઇટ ઇઝ બી, તે છે બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તું એ પહેલી ભેટ જીતી લીધી છે. કલાપી વ્રોટ ધીસ ગ્રામ માતા પોયમ, એ આ ગુજરાતી કવિતા કલાપીએ લખી છે. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમાર કહે છે નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. હવે બીજો ક્વેશ્ચન છે બાજુના પેજ ઉપર. નંબર 2, વિચ સી ટચીસ ગુજરાત, કે કયો સમુદ્ર ગુજરાતને અડે છે? એવો કયો સમુદ્ર છે જે ગુજરાતને અડે છે? સી એટલે સમુદ્ર, ટચીસ એટલે સ્પર્શ કરવું, અડવું. ઓપ્શન એ ધ અરેબિયન સી, ઓપ્શન બી ધ અરલ સી, ઓપ્શન સી ધ રેડ સી, ઓપ્શન ડી ધ યલો સી. આ 4 ઓપ્શન કહે છે.
નંદિતા સેઝ ઓ આઈ એમ કન્ફ્યુઝડ. અરે હું તો ગૂંચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. મને કદાચ બી અને સીમાંથી લાગે છે. ધ અરલ સી અથવા ધ રેડ સી, આ બેમાંથી એક લાગે છે. હું કન્ફ્યુઝ થઈ ગઈ છું. મિસ્ટર પરમાર સેઝ, હવે મિસ્ટર પરમાર કહે છે મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ ફાસ્ટ. કે મિસ ટીક ટીક છે જે વાગી રહી છે એ ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન. શું તને ખાતરી ન હોય તો તારી પાસે હેલ્પલાઇન છે, એનો તું ઉપયોગ કરી શકે છે. કે તને જો જવાબનો ઉત્તર છે એમાં તું શ્યોર, ખાતરી તને નથી, તો તારી હેલ્પલાઇન છે એને તું મદદ લઈ શકે છે. નંદિતા સેઝ યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. હા સાહેબ, હેલ્પલાઇન, મદદ કરીને મને હેલ્પલાઇનનો ઉપયોગ કરવો છે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. હું મારા કાકી સાથે મારે વાત કરવી છે. હેલો હેલ્પથી તેને કોની સાથે વાતો કરવી છે? તો તેની કાકી સાથે એને વાતો કરવી છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે મિસ ટીક ટીક પ્લીઝ સ્ટોપ. સારું મિસ ટીક ટીક, મહેરબાની કરીને સ્ટોપ થઈ જા, થોભી જા. નંદિતા ડાયલ ધ નંબર. હવે નંદિતા હોય છે એ નંબર ડાયલ કરે છે, નંબર લગાવે છે. નંદિતા ડાયલ ધ નંબર. બરાબર. નંદિતા સેઝ હેલો આંટી. નમસ્તે આંટી. આંટી સેઝ યસ, હા. નંદિતા સેઝ હેલો આંટી, આઈ એમ નંદિતા. નમસ્તે આંટી, હું નંદિતા બોલું છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. કે હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ અ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્નએ પહોંચી છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન્સ. કે જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાની શરૂઆત કરીશ ત્યારે મારો સમય શરૂ થઈ જશે. ફક્ત 1 જ મિનિટ છે અને જ્યારે હું તમને પ્રશ્ન પૂછીશ ત્યારે એ મારો ટાઈમ, એ સમય મારો શરૂ થઈ જશે. કે સારું. આંટી સેઝ, હવે કાકી કહે છે ઓકે નંદુ, સારું નંદુ. આઈ એમ રેડી. હું તૈયાર છું. ટેલ મી, મને કહે. નંદિતા સેઝ, નંદિતા બીજો પ્રશ્ન પૂછે છે વિચ સી ટચીસ ગુજરાત. એ કયો સમુદ્ર ગુજરાતને અડે છે? ઓપ્શન એ ધ અરેબિયન સી, ઓપ્શન બી ધ અરલ સી, ઓપ્શન સી ધ રેડ સી, ઓપ્શન ડી ધ યલો સી. આ 4 ઓપ્શન આપે છે. આંટી સેઝ આઈ થિંક ઇટ્સ એ ઓર બી. મારા ખ્યાલથી એ અને બીમાંથી છે. નંદિતા ફાસ્ટ આંટી, ફાસ્ટ, ઝડપથી કાકી. આંટી સેઝ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. ફોન કટ્સ. એના કાકી આટલું બોલે છે કે સારું, એ અને બીમાંથી તું એ સિલેક્ટ કર ધ અરેબિયન સી. એવું બોલે ત્યાં સુધી ફોન કટ થઈ જાય છે. નંદિતા સેઝ ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. એ મને લાગે છે કે મારા કાકીએ વિકલ્પ એ ઉપર ભાર મૂક્યો છે. સ્ટ્રેસ એટલે ભાર મૂકવો. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટર પરમાર કહે છે મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ. મિસ ટીક ટીક ચાલી રહી છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. તારો અંતિમ જવાબ તું આપ. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. મારો અંતિમ આન્સર છે એ. મિસ્ટર પરમાર સેઝ
મિસ્ટર પરમાર કહે છે ઓકે, લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. કોમ્પ્યુટર શોઝ આન્સર. મિસ્ટર પરમાર કહે છે મિસ્ટર બ્રાઇટ હવે બતાવ. કોમ્પ્યુટર પછી એનો આન્સર બતાવે છે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ. અને હા, તારી કાકી સાચા છે. યુ વિન અનોધર ગિફ્ટ. તું બીજી જ ભેટ જીતી ગઈ છો. બીજો જવાબ એણે સાચો આપ્યો. કયો? કે કયો? ગુજરાત સમુદ્ર જ ગુજરાતને અડે છે. તો ધ અરેબિયન સી. તેના કાકીના મદદથી, હેલ્પલાઇનની મદદથી તેણે બીજો જવાબ ઉત્તર એનો સાચો આપે છે. હવે આપણે આગળ જોઈએ. નંદિતા સેઝ. નંદિતા કહે છે ઓ અરે હા, આઈ કાન્ટ બિલીવ ધીસ. હું માની શકતી નથી. થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. થેન્ક યુ આંટી. તમારો આભાર કાકી. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા, કીપ ઇટ અપ. સારું નંદિતા, આવી રીતે તું આગળ વધતી રહે. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે આપણે ત્રીજા પ્રશ્ન ઉપર આવીશું. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. હવે જે આ મિસ ટિક ટિક છે, જે વાગી રહી છે, એ ખલેલ પહોંચાડશે નહીં. એ હવે બંધ થઈ ગઈ છે. હવે ત્રીજા પ્રશ્નથી તે વાગે નહીં, તે તને ખલેલ પહોંચાડશે નહીં. ઓકે, લેટ્સ સી. સારું, ચાલો જોઈએ. નંબર 3, ત્રીજો ક્વેશ્ચન. ધ એમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન્ટુ ટેન્ક ડબલ એવરી મિનિટ. શું કહે છે? કે એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દર મિનિટે બમણો થાય છે. ડબલ એટલે બમણું, ફ્લોવિંગ એટલે વહેવું, એમાઉન્ટ એટલે જથ્થો. કે એક ટાંકીમાં જે પાણીનો વહેતો જથ્થો છે એ દર મિનિટે બમણો થાય છે, ડબલ થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન આવર. આ ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો ટાંકી ક્યારે અડધી ભરાયેલી હશે? બરાબર. ઓપ્શન એ 58 મિનિટ્સ, ઓપ્શન બી 30 મિનિટ્સ, ઓપ્શન સી 59 મિનિટ્સ, ઓપ્શન ડી 31 મિનિટ્સ. નંદિતા સેઝ. નંદિતા કહે છે આઈ નો ધ આન્સર. મને જવાબ ખબર છે. ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. તે છે ઓપ્શન સી 59 મિનિટ્સ. મિસ્ટર પરમાર સેઝ યસ યુ આર ક્વાઇટ રાઇટ. હા, તું સાચી છે નંદિતા. નંદિતા યુ વિન અનોધર ગિફ્ટ. નંદિતા, તું એ બીજી પણ ગિફ્ટ ભેટ જીતી લીધી છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. અને હવે તું મિસ ટિક ટિકથી પણ મુક્ત થઈ ગઈ છું. આઈ વોન્ટ ટુ શે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. કે મારા જે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. મારા જે અત્યારે જે ઓડિયન્સ છે, અહીંયા બેસેલી છે, એમને તારા વિશે મારે કંઈક કહેવું છે. તો હવે મિસ્ટર પરમાર નંદિતા વિશે કંઈક કહે છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. કે નંદિતા છે એ હોકીની સારી ખેલાડી છે. પ્લેયર એટલે ખેલાડી. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. કે તે છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર પણ જીતી છે. બરાબર, હોકીની સારી એવી ખેલાડી છે. અને જે છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધા યોજાઈ હતી એમાં તેણે ઇનામ પણ જીત્યું હતું. લેટ્સ ક્લેપ ફોર ધેટ. ચાલો આપણે તેના માટે તાળીઓ પાડીએ. ક્લેપ એટલે તાળીઓ પાડવી. નંદિતા સેઝ
થેન્ક યુ સર, તમારો આભાર સાહેબ. મિસ્ટર મહેતા કહે છે ઓકે લેટ્સ ગો ઓન. સારું, ચાલો આગળ વધીએ. ધ ક્વેશ્ચન ઇઝ, હવે પ્રશ્ન છે નંબર 4, વિચ ગેસ ટુ ટ્રીઝ બ્રેથ ઇન, કે વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? બરાબર. ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી મિથેન. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી, મને લાગે છે કે ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ. મિસ્ટર પરમાર, ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, શું આ તારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેઝ યસ સર, હા સાહેબ. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, હા હું ઓપ્શન બી વિકલ્પ પસંદ કરું છું. મિસ્ટર પરમાર, લેટ્સ સી, ચાલો જોઈએ. ઉપ્સ, ધીસ ઇઝ અ રોંગ આન્સર. અરે આ તો ખોટો ઉત્તર છે. યુ લૂઝ ધ ગેમ, તું રમત હારી ગઈ છું. ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ ઓક્સિજન. એનો સાચો આન્સર શું હતો? જવાબ ઓપ્શન એ ઓક્સિજન એનો સાચો આન્સર હતો. કે વૃક્ષો છે એ કયો વાયુ શ્વાસમાં લે છે? તો ઓક્સિજન આવે. મિસ્ટર પરમાર કહે છે ડોન્ટ વરી, ચિંતા ન કર. વેલ પ્લેડ નંદિતા, તું સારું રમી નંદિતા. ટેક યોર સીટ, તારી જગા પર બેસી જા. નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન બઝર. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર ઉપર મૂકો. હું પ્રશ્ન પૂછું છું એટલે તમારા જે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આવે પ્રશ્ન તો તમે બઝર ઉપર તમારી આંગળીઓ મૂકો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન. આમ આગળ આ રીતે ગેમની શરૂઆત થતી રહે છે, ચાલતી રહે છે. નંદિતા સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે. નંદિતાએ કેટલા સાચા ઉત્તર આપ્યા? તો નંદિતાએ 3 સાચા ઉત્તર આપ્યા અને ચોથા પ્રશ્નમાં તેને ખોટો પડ્યો, તે રોંગ આન્સર આપી દીધો. બરાબર. તો હવે આપણે આના મિનિંગ લખી લઈએ. પહેલાં તો તમારે નોટબુક કાઢવાની છે, એના મિનિંગ લખી લઈશું આપણે. મેં તમને અડધા મિનિંગ તો લખાવેલા છે, એના નીચેથી શરૂઆત કરીએ છીએ. આગળનો ક્રમ આવ્યો હોય એ ક્રમ લખવાનો છે અને એક મિનિંગ લખીને આપણે જે લીટી છોડાવીએ છીએ એ પ્રમાણે છોડતું જ જવાનું છે તમારે. બરાબર. તો પહેલો લખીશું પોયમ, POEM, પોયમ એટલે કવિતા. ઓપ્શન્સ, OPTIONS, ઓપ્શન્સ એટલે વિકલ્પો. શો, SHOW, શો એટલે બતાવવું. ગિફ્ટ એટલે ભેટ. CSEAC એટલે સમુદ્ર. કન્ફ્યુઝડ, CONFUSED, કન્ફ્યુઝડ એટલે ગૂંચવાઈ ગયેલું. રેડી, રેડી એટલે તૈયાર. ચૂઝ, CHOOSE,
CHOOSE ચૂઝ એટલે પસંદ કરવું. પછી ટુ પુટ સ્ટ્રેસ ઓન, ટુ પુટ TOPUT પુટ, સ્ટ્રેસ STRESSON ટુ પુટ સ્ટ્રેસ ઓન. ની પર ભાર મૂકવો. ફાઇનલ FINAL ફાઇનલ એટલે અંતિમ. ફિક્સ FIX ફિક્સ એટલે ઉત્તર. બિલીવ BELIEVE બિલીવ એટલે માનવું. ડિસ્ટર્બ DISTURB ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. એમાઉન્ટ AMOUNT એમાઉન્ટ એટલે જથ્થો. ટુ ફ્લો TOFLOW ટુ ફ્લો એટલે વહેવું. ડબલ DOUBLE ડબલ એટલે બમણું થવું. હાફ એટલે અડધું. HALF ટેન્ક TANK ટેન્ક એટલે ટાંકી. ઓડિયન્સ AUDIENCE ઓડિયન્સ એટલે પ્રેક્ષકો અથવા શ્રોતાઓ. પછી બ્રેથ ટુ બ્રેથ ઇન TO2BREATHE ટુ બ્રેથ ઇન શ્વાસ અંદર લેવો. આન્સર ANSWER આન્સર એટલે ઉત્તર જવાબ. રોંગ WRONG રોંગ એટલે ખોટો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મિનિંગ પૂરા થયા. હવે આપણે આગળનું ચોપડીનું જોઈ લઈએ થોડું. મેચ A વિથ બી, એ અને બી સાથે જોડવાના છે. તો પહેલું છે પેન્સિલથી તમે લખી શકો છો કોમ્પિટિશન. તો કોમ્પિટિશન તો શું આવશે? કોન્ટેસ્ટ. સિમિલર મિનિંગ કહેવાય ને, નજીકમાં આવતા શબ્દ છે. સ્કોલરશીપ તો ફંડ ફોર એજ્યુકેશન 5 નંબર. એક્સપર્ટ નિષ્ણાંત તો આવશે નોલેજેબલ પર્સન. કન્ટેસ્ટન્ટ્સ તો પાર્ટિસિપન્ટ 1 નંબર. હોસ્ટ યજમાન તો એન્કર. હવે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ છે એ આપણે લખીશું. પેન્સિલથી લખજો તમે ચોપડીમાં. પહેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. એ કોન્ટેસ્ટના હોસ્ટ કોણ હતા? તો લખીશું ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. સેકન્ડ ક્વેશ્ચન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ. વિકાસની સ્કૂલનું નામ શું હતું? તો લખીશું ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય. સ્મિત વિદ્યાલય. નંબર 3 હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ. વોટ ડઝ હી ડુ. તો આન્સર લખીશું મિસ્ટર બ્રાઇટ લેપટોપ
of Mr. Parmar is the scorer. He keeps the scores of the contestants. Number 4 છે who is Miss Tick Tick? Miss Tick Tick કોણ છે? તો Miss Tick Tick is the clock, ઘડિયાળ છે. બરાબર. Miss Tick Tick is the clock. Number 5. How many questions did Nandita answer correctly? Answer છે એનો Nandita answered 3 questions correctly. Nandita answered 3 questions correctly. પછીની સૂચના છે say whether the following are true or false. સાચું કે ખોટું જણાવો કે નીચેનું વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો. તો નંબર 1 છે આફ્ટર 3 ક્વેશ્ચન્સ contestants will be free from Miss Tick Tick. કે પહેલાં 3 ક્વેશ્ચન્સ પછી મિસ ટિક ટિક છે થી તમે ફ્રી થઈ જાઓ છો. બરાબર. આપણે આગળ કીધું હતું 2 ક્વેશ્ચન ને, પરંતુ 3 ક્વેશ્ચન પછી તમે ફ્રી થઈ જાઓ છો. તો આવશે ટ્રુ, સાચું. Number 2, there is a helpline through which we can talk to a person. તો ટ્રુ. એવી હેલ્પલાઇન હતી ને કે જેના કારણે વ્યક્તિ સાથે આપણે ડિસ્કસ કરી શકીએ, વાત કરી શકીએ. તો ટ્રુ આવશે. Number 3, the expert is an English teacher. જે આપણા એક્સપર્ટ છે, નિષ્ણાંત છે, એ ઇંગ્લિશ ટીચર હતા, ના પ્રિન્સિપલ હતા. તો અહીંયા આવશે ફોલ્સ. Number 4, Mr. Bright gives 1 minute's time to the contestants. Mr. Bright gives 1 minute's time to contestants. જે મિસ્ટર બ્રાઇટ લેપટોપ હતું એ જે સ્પર્ધકોને 1 મિનિટ આપતું હતું, 1 મિનિટનો સમય આપતું હતું. તો ટ્રુ, સાચું. Number 5, મીરાબાઈ wrote the કલાપી poem ગ્રામ માતા. ગુજરાતી પોયમ ગ્રામ માતા. મીરાબાઈએ ગુજરાતી પોયમ ગ્રામ માતા લખી હતી. તો ફોલ્સ, કલાપીએ લખી હતી. બરાબર. તો અહીંયા આવશે ફોલ્સ. તો હવે આપણે કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આગળની એક્ટિવિટી 5, 6 ખાલી તમે એક્ટિવિટી 5 એકવાર રીડ કરી જજો. કનૈયાલાલ મુનશીની જીવનરેખા આપી છે કે 1887માં બોર્ન એટ ભરૂચમાં તેમનો જન્મ થયો. તો એકવાર વાંચી જજો. કંઈ એવું પૂછાતું તો નથી આમાંથી. એક્ટિવિટી 6 એ પણ નથી ઇમ્પોર્ટન્ટ. બરાબર. આપણે હવે આગળની કંઈ એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે એ નહીં ચલાવીએ. જે ઇમ્પોર્ટન્ટ હતી પ્રશ્નોના જવાબ, ખરા ખોટા, અને જે સિમિલર વર્ડ્સ હતા, નજીકમાં આવતા શબ્દો, એ કરાવી દીધા તમને. હવે હોમ લર્નિંગમાં તમારે શું કરવાનું છે? તો હોમ લર્નિંગમાં મેં તમને જે મિનિંગ લખાવેલા છે
એ મિનિંગ તમારે લીટી છોડાઈ છે 3 વખત એ લખીને યાદ કરવાના છે. પછી એના નીચે મેચ એ વિથ બી. આપણે આઈ થિંક તમને 1 મિનિટ અધૂરો જે પાઠ હતો એનું મેં ભાષાંતર આઈ થિંક આપેલું છે ગઈ વખત. જો આપેલું હોય તો એ અધૂરા પાઠનું જે બાકી રહ્યું એનું પૂરું કરી નાખજો, બરાબર. પછી મેચ એ વિથ બી આ લખવાનું છે ચોપડામાં. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે નોટબુકમાં. અને ટ્રુ અને ફોલ્સ, ખરા કે ખોટા, તે પણ તમારે નોટમાં લખવાનું છે. આટલું તમારું હોમ લર્નિંગ છે. સરસ અક્ષરે તમારે નોટબુકમાં લખવાનું છે. આપણે યુનિટ 1 આખો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણો જે આગળનો પીરિયડ આવશે એમાં યુનિટ 2 જોઈશું, બરાબર.